પરેશભાઈ રાવલ છે। આજે શું કાર્યક્રમ હતો તમારો અહીંયા? આજે અત્યારે અહીંયા કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વતી જે અમે પહેલા તો આ પુલવામા જે એટેક થયો એના માટેના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ જે આજે બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ભેગા થઈ અને જે નવી પેઢી ગેરમાર્ગે દોરાઈ ગઈ છે કે જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધારે દોરાઈ ગઈ છે અને એ લોકો જે વેલેન્ટાઇન ડે ને રોઝ ડે ને બધા ઉજવે છે એ લોકોને ફરીથી આપણી સંસ્કૃતિ તરફ લઈ આવવા માટે અને જાગૃતિ લઈ આવવા માટેના કાર્યક્રમ છે અને ખરેખર આજના દિવસે માતૃ પિતૃ પૂજન ને એવા બધા કાર્યક્રમો ઘરે કરવા જોઈએ અને આપણે આપણા મા બાપથી ખોટું બોલી અને અહીંયા ગાર્ડનમાં ને આડી અવડી જગ્યાએ બધી જગ્યાએ ફરી અને જે ખોટા કામ કરે છે એનાથી એને પાછા લઈ આવવા માટે થઈ અને અમે લોકોએ આજે અહીંયા કાર્યક્રમ કર્યો છે અને આના માટે ખરેખર વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકો ઘરેથી સ્કૂલ કોલેજ કે નોકરીએ જવાનું કહી અને રેસ્ટોરન્ટમાં બગીચામાં જે બધા બેઠા હોય છે અને જે પોતાની અંગત પળોને જે જોતા હોય છે માણતા હોય છે આ બધી વસ્તુ ન કરવી જોઈએ જે સનાતન ધર્મ અને સંસ્કૃતિની વિરુદ્ધનું છે અને એના માટે જાગૃતિ માટે અત્યારે અમે લોકો બધા ભેગા થયા છીએ। સૌ પ્રથમ તો અમે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જે પુલવામા એટેક થયો તો આ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને શહીદ દિવસ જે જાહેર થયેલો છે એ સમયે આ લોકોને અમે શ્રદ્ધાંજલિ સ્વરૂપે અમે અહીંયા ભેગા થયા હતા। સાથે સાથે અત્યારે જાણીએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા બાળકો ઉપર હાવી થઈ રહી છે જેનું કારણ એવું છે કે આપણે લોકો આપણા બાળકોને આપણા સનાતન ધર્મ વિશે કોઈ માહિતી નથી આપી શકતા તો આ બધી માહિતીના અભાવે બાળકો અત્યારે અલગ અલગ ડે છે રોઝ ડે ને ચોકલેટ ડે ને પ્રપોઝ ડે ને આજે વેલેન્ટાઇન ડે ખરેખર આજે વેલેન્ટાઇન ડે ને આપણે કાંઈ લાગતું ઓળખતું હોતું નથી। આજે માતૃ પિતૃ પૂજન દિવસનું કાર્યક્રમ છે ઘણા બધા એવા છે પણ બાળકોને આ ખબર નથી હોતી એટલે અમે આજે અહીંયા ભેગા થઈ અને જેટલા બાળકો અહીંયા છે અત્યારે રેસકોર્સની અંદર એને અમે અવેર કર્યા છે અને આજના દિવસે વિશેષ કાર્યક્રમ એવો છે કે જે લોકો આવ્યા જ દિવસોની ટાપ લઈ અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી અને આપણી દીકરીઓને અને બાળકોને ફસાવવા માગે છે તો આની અંદર અલગ અલગ એરિયામાં પોલીસ પ્રશાસનને સાથે લઈ અને અમારી ટીમ છે એ અલગ અલગ એરિયામાં ખબર જે જગ્યાએ આવું થતું હોય છે એને અમે લઈ અને એનો વિરોધ કરીએ છીએ। બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરશું અને છતાં પણ જો બાળકો નહીં માને તો અમે એની ઉપર આગળ પણ કાર્યવાહી કરવાની તૈયારી છે।